In previous episode, you have seen that we have explored the Ahmedabad city, and now our bus has arrived on the Gita Mandir bus stop. એટલે મિત્રો આપણી બસ આવી ગઈ છે અમદાવાદ બસ સ્પોટ પર. મિત્રો ફાઇનલી બસમાંથી ઉતરી ગયા છીએ. ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બસ લેટ છે, 1.5 કલાક મોડા ઉગાડ્યા છે. તો સીધા હવે દર્શન કરવા વાગ્યા છીએ અમે. તો મિત્રો સવારના 6 વાગી ગયા છે અને હવે સીધા મંગળાના દર્શન ખુલ્લા હશે તો આપણે પહેલાં એ જ કરીશું. તમને એ પહેલાં સ્ટ્રીટ્સ ઓફ નાથદ્વારા દેખાડું. સવારનો માહોલ છે. ફાઇનલી મિત્રો મંગળાના દર્શન થઈ ગયા. ફાઇનલી સરસ મજાના થઈ ગયા દર્શન. તો હવે નાસ્તો કરવા જઈએ. સામાન ત્યાં જ મૂકી દીધો છે. તો ચાલો. મંગળાના દર્શન પછી શૃંગારના દર્શન પણ સક્સેસફુલી થઈ ગયા. બહુ મજા આવી. 5 મિનિટ સુધી દર્શન કર્યા. ખૂબ જ આનંદ આવ્યો. તો હવે અમે ફ્રેશન અપ થવા હોટલ તરફ જઈએ છીએ. તો ચાલો મિત્રો. તો અત્યારે અમે 3 જણા છીએ. તો બેડ ઉપર કોણ સૂશે અને મેટ્રેસ ઉપર કોણ સૂશે, તો એના વચ્ચે અમે સ્પિન ધ વ્હીલ કરીએ છીએ. સ્પિન ધ વ્હીલ કરીએ છીએ ને સેમ ઉપર વધારે વાર નામ આવ્યું છે અને ધ્યેયનું 2 વાર આવ્યું છે. મારું 1 વાર આવ્યું છે. તો જોઈએ હવે શું થાય છે આગળ. તો મિત્રો સ્પિન ધ વ્હીલમાં સૌમ્યને અમે મેટ્રેસ ઉપર સુવડાવવાના છીએ. બપોરે હોઈ જાય નહીં બપોરે તું આયા હું છે બસ એક ટાઈમ નું કર્યું છે. રાતના સુવાનું, રાતના કરો પાછું એક ટાઈમ. આ તો ચીટિંગ છે સૌમ્ય. આ ના ચાલે. ચોખ્ખી ચીટિંગ છે યાર. સાચી વાત નથી. 10 વાર કર્યું. 10 વાર મેં અહીંયા મેક્સિમમ એનું નામ આવ્યું હે ને. જો યાર સૌમ્ય આમ ફરે એ ના ચાલે હો. હોઈ જાય નીચે પણ બપોરે જ આ ખોટું હતું. રાતના પાછું કરવાનું. હા પાછું રાતના કરના. આ જો હું કહે સૌમ્ય શું કહે છે મિત્રો, એ કહે છે કે બપોરનું થઈ ગયું. આ હવે પાછું રાતનું કરો. રાતનું કરશું. બપોર હોવાનું જ નથી. બપોર તો શું કરશું? મિત્રો અત્યારે 11 વાગી ગયા છે અને 15 મિનિટમાં રાજભોગના દર્શન શરૂ થશે. તો અમે બધા હવે રાજભોગના દર્શન કરવા માટે જઈશું. હવે લાઈનમાં આપણે ઉભા રહી જઈએ. સૌમ્ય શું કેવું? મજા આવે છે ટ્રીપમાં? મજા આવે છે ટ્રીપમાં? હે બહુ જ મજા આવે છે. તો લેટ્સ કન્ટિન્યુ. તો મિત્રો આપણે રાજભોગના દર્શન કરીએ. એવા ખૂબ જ ભીડ હતી ભાઈ સાહેબ. સર્વાઈવ કરવું થોડુંક અઘરું હતું, બટ તોય આગળ દર્શન થઈ જ ગયા. ને અત્યારે તમે ભીડ જોઈ શકો છો.
બહુ ભીડ થઈ ગઈ છે અત્યારે. મિત્રો પહેલાં પેટ પૂજા કરી લઈએ, પછી થોડોક આરામ કરશું. तो गाइस अभी हमारे हाथ में आ गई है कचौरी. सौम्यानी फेवरेट है कचौरी. મિત્રો રાજસ્થાન આવ્યા ને રબડી ન ખાધી એવું તો બને જ ના. આજે અમે જ્યાં નાથદ્વારામાં રોકાયેલા છીએ ત્યાંનો સ્ટે તમને બતાવવા જઈ રહ્યો છું હું. જે મેઇન રિસેપ્શન એરિયા હતો, ફર્સ્ટ ફ્લોર ઉપર અમારો રૂમ છે. ક્લીનલીનેસ સારી છે. હોટલ નંદવિલાસ. આ છે મારો રૂમ નંબર 110. થોડોક વેર વિખેર હશે બટ રૂમ ઇઝ નાઇસ ગાઈસ. રૂમ સારો છે. અત્યારે સાંજ થઈ ગઈ છે તો 7:30નો ટાઈમ છે. રશિયાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે રશિયા સાંભળવા જઈ રહ્યા છીએ વિઠ્ઠલનાથજીના મંદિરે. તો ચાલો મિત્રો જોઈએ. તો મિત્રો તમે જોઈ જ લીધું હશે વિડીયોમાં કેવી મજા કરી અમે હોલી કે રશિયા. ભાઈ સાહેબ કોઈ આનંદ લીધો છે, વાત જ ના પૂછો તમે. તો હવે જઈએ રૂમ તરફ અને આરામ કરીએ. કાલે સવારે ડે 2માં ઉદયપુર કવર કરવાનું છે ને અર્લી મોર્નિંગ સવારમાં હોળિકા દહનનું મુહૂર્ત છે તો એ બી કવર કરવાનું છે. સવારે 32 ફૂટની હોળી થાય છે અહીંયા, એ પણ શું કહેવાય કાંટાની હોળી. તો એવી સેલિબ્રેટ કરશું આપણે.
ચલો સવારના 5:30 વાગ્યા છે અને હોળીનો સમય થઈ ગયો છે. તો હોળી બધી પ્રગટી ગઈ છે. તો આપણે હોળીના દર્શન કરવા જઈએ પહેલાં. પૂનમનો ચાંદ દેખાઈ રહ્યો છે મિત્રો. ફાઇનલી 32 ફૂટની હોળીના દર્શન તમને થવા જઈ રહ્યા છે. ભંગડા હોળી કહેવાય છે. તો ચાલો મારી સાથે મિત્રો. તો દોસ્તો સક્સેસફુલી ખૂબ જ મજા આવી. ડે 1 આપણો અહીંયા પૂરો થાય છે. આપણે ડે 1નો સાઇન આઉટ કરીએ છીએ. તો આજે હવે આપણે મળશું ડે 2માં, એટલે કે હવે જઈએ છીએ આપણે ઉદયપુર. તો નાથદ્વારા વિલ બી ઓલવેઝ મેમોરેબલ. બહુ મજા કરી, દર્શન કર્યા અને હોલી કે રશિયામાં બી આજે ગઈકાલે મોજ કરી અને આજ સવારે હોલીના દર્શન થઈ ગયા, હોલિકા દહનના. તો એટ લાસ્ટ બહુ મજા આવી. તો જરૂરથી એકવાર તમે હોલીમાં વિઝિટ કરી શકો છો નાથદ્વારા. બેશક મજા જ આવશે તમને.